હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધાય? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આજે બહુ ઠંડી છે ભાઈ, ભૂકા કાઢે એવી ટી શર્ટ પહેર્યું છે, સ્વેટર પહેર્યું છે ને એની ઉપર ધાબળી ઓઢી છે. ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે ભાઈ અહીંયા. તો અત્યારે જવાનું છે, તમે થંબનેલમાં જોઈ લીધું છે કે ગાડી લેવા જવાનું છે. તો મારા કાકાની ગાડી લેવાની છે. એ ઘણા સમયથી કહેતા હતા ગાડી લેવાનું, પણ એ વાટ જોતા હતા કે મારા કાકાના છોકરાનો બર્થડે આવે ને ત્યારે લેવા જઈએ. તો આજે એનો બર્થડે છે, એનું નામ છે સોહમ. તો આજે જવાનું છે ગાડી લેવા. તો હાલો આપણે જઈએ. તારો બર્થડે છે? હેપી બર્થડે. શું કહેવાનું? થેન્ક યુ. હા, બાય બાય કહી દે બધાને. બાય બાય. આજે હું તારે ગિફ્ટમાં શું જોતું છે? બોલ. બોલ હા. બોલ બોલ કંઈક બીજું જોતું હોય. બોલ ખાલી ન હોય, 4 વ્હીલ જોતી છે, ટ્રેન જોતું છે, પ્લેન જોતું છે. બોલ, હું તારે ગિફ્ટમાં શું જોતું છે? કાર. કાર જોતી? હા. હા, તો કેટલા 150 વાળી લઈ દઉં? હા. વાંધો નહીં, લે. તો મિત્રો આપણે આ ગાડી લઈને જવાનું છે ગાડી લેવા. પછી ત્યાં જઈને જોઈએ કેવી ગાડી પસંદ આવે છે. હાલો તો હવે મળીએ શોરૂમમાં. તો શોરૂમે આવી ગયા છીએ. હવે બાકી બધા આવે છે એની વાટે ઊભા રહીએ. તો બાકીના બધા આવી ગયા છે. એ દેશી ડિવાઇન આ ગાડી ફાઇનલ કરી છે. પસંદ કરી. ગમે આ લેવાની છે. શું સારું તો ઉતરી રહી. તને કઈ ગાડી ગમે છે? આવડી હે કે બોલેરો? તમને કઈ ગમે છે? મને નિંજા. નિંજા. તમને સીડી 100? તને કઈ ગાડી ગમે છે? નિંજા અપાચે. અત્યારે કઈ આવજો? પ્લેટિના. ચેક. પણ આ તો પાસબુક છે, ચેક બુક નથી. હા. આ કોની ગાડી છે? હે, કોની ગાડી છે? પૈસા ગણે છે, કેશમાં લેવાની છે. ચેકબુક કાઢતા, ચેક ચેક લખી. અલા પાસબુક છે, ચેકબુક નથી. રાશિ વધતી છે. હે, આ શું કહે છે? તમે ગાડી લેવા આવ્યા કે? આ તો છોકરા પકડવા વાળાની છે. અંડરગ્રાઉન્ડ છે, અહીંથી કાઢવાની છે. આ ગાડી ફાઇનલ કરી નાખી છે. છે ને જોરદાર. ગાડીનો વર્કશોપ છે. ગાડીનું ઓપરેશન ને બધું અહીંયા થાય. અહીંયા ઓપરેશન થાય ગાડીનું. અને આ ભાઈ ગાડીનું ઓપરેશન કરે છે. રેડી ને? હે, નવી ગાડીનું ઓપરેશન કરવાનું. હા હા. હાલો રેડી. સાહેબ તમે કઈ ચા પાણી માવો કે એવું કઈ લેશો? તમારે કઈ? તમારે કઈ ચા તો લ્યો. એમ થોડું હાલે. આ તો ઊભી ના થાવ, બે વાઈ જો અહીંયા. ગાડી તો લઈ લીધી છે, હવે લાડી મળે તો મેળ પડી જાય. ઈ થોડી હપ્તે ડાઉન પેમેન્ટ વધી એ લઈ લઈ એમને મનમાં બે એમ પાકું જોઈ લેવાનું એટલે પછી ઉપાડી જાય. હા. તો ફાઇનલી મિત્રો ગાડી લઈ લીધી છે. ડિલક્સ છે ને, એક નંબર. બસ જો તમે મને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો
તો હું એકાદી આવી લઉં, પણ તમે તો કાંઈ કરતા નથી. કરો કરો, સપોર્ટ કરો થોડોક. આ ભાઈનો બર્થડે છે ને એના બર્થડેમાં લીધી છે. કેવી છે? હા ક્યારે? આગળ અત્યારે શીખી જવી? હા હામો જેકેટ જેકેટ લેવાનું છે. જેકેટ લેવું? બે લે, તારી માટે અને મારી માટે. મને જેકેટ નથી લેવું. આ ટી શર્ટ લેવું? જોકીની સડી લઈ દો. બે લઈ દઉં. કેટલા મોંઘી આવી? એ એક 800 રૂપિયાની આવે. તો એ કઈ નહીં લીધો, હું નથી પહેરતો. ઉપર આવી ને ઉપર હજી તો મારી ઉંમર નથી થઈ, ક્યાં ઉપર આવું? જેકેટ જોવા જો આ બધા ઉપર જાય છે. માથા પર પહેરાઈ ગયા. ઓલું ટી શર્ટમાં તમે કંઈક 500 રૂપિયા રાખો ને, પડું નહીં લઈ જા. તમે સોફું કહી દો. હા આ એક નંબર છે. બ્લેક કરતા આ સારું લઈ ગયો. હા આઈ જો મસ્ત. આ બ્લેક કરતા મને એ ગમ્યું. હા જેકેટ ડન કર્યું છે. અને આ ટી શર્ટ આજ રાખું કે બદલાવું? લઈ તો મેં રોયું તો હાલે. રમી લેવાનું છે હમણાં. દીપક કાકા વિડિયો ઉતાર લે ભાઈ ભાઈ. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ડીજે બંધ થઈ ગયું છે, તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આરામ કરી જાઓ હવે. બાય. જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ કહેવાનું ભૂલી ગયો. હવે હુઈ જાઓ.